જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 12મો મેઘાવતીનો પુનર્જન્મ તથા પુરુષોત્તમ માસની કથા ઘઉં કાકરાની કથા વાર્તા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડ રાયની જય. પુરુષોત્તમ માસ કે અધિક માસ જે દર 3 વર્ષે આવે છે, જેના અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. ભગવાન શ્રી કૃષ્ણનું નિત્ય પૂજન કરી ભક્તો કથા વાર્તા અને મહાત્મ્ય સાંભળે છે. કાંઠા ગોરમાની પૂજા કરી કથા વાર્તા સાંભળી અને પુણ્યનું ભાથું બાંધે છે. પુરુષોત્તમ માસ કે અધિક માસ દર 3 વર્ષે આવે છે. તેનો મહિમા અનેરો છે કે જે કોઈ ભક્ત આ મહિનામાં સ્નાન દાન જપ કરે છે તેને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે અધિક ફળ આપનારો આ અધિક માસ કહેવાય છે. અને એવી કથા છે કે જ્યારે હિરણ્યકશિપુને વરદાન બ્રહ્માજીએ આપ્યું હતું કે ન તું પૃથ્વી ઉપર મરીશ, ન આકાશમાં, ન તને દેવ દાનવ કે માનવ મારી શકશે, અને ન દિવસ કે રાત્રિ, ન 12 માસમાં પણ કોઈ એક માસમાં તારું મૃત્યુ થશે. ત્યારે ભગવાન શ્રી નારાયણે નૃસિંહ અવતાર ધારણ કર્યો, જેમાં અડધું શરીર નર અને અડધું શરીર પશુનું હતું. અને વરદાન પ્રમાણે સંધ્યાકાળે તેને મોક્ષ આપ્યો તથા ન તે દિવસ હતો ન રાત્રિ. અને ત્યારે જે માસ ચાલતો હતો તે અધિક માસ હતો, એટલે કે પુરુષોત્તમ માસ હતો. તેમાં નૃસિંહ ભગવાને જન્મગ્રહણ કરીને હિરણ્યકશિપુને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો. પ્રહલાદજીની રક્ષા પ્રભુએ આ માસમાં કરી હતી. આ માટે પણ પુરુષોત્તમ માસની રચના કરી છે એવી પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે સૂર્ય અને ચંદ્રમાસ પ્રમાણે વર્ષે 10 દિવસ વધે છે. આમ 3 વર્ષ 30 દિવસ તૈયાર થાય છે, તેનો અધિક માસ થાય. આમ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય ઘણું છે. પુરુષોત્તમ માસની કથા આપણે નિત્ય સાંભળીએ છીએ. આજે સાંભળીએ પુરુષોત્તમ માસના દિવસની મહાત્મ્યની કથા. મેઘાવતીનો પુનર્જન્મ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. આ જ સમયે પૃથ્વી ઉપર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કંચનવર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીના નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્ય વેદ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે આ 5 પાંડવોની પત્ની બની. આ બાદ પાંડવો અને કૌરવો ઝૂકટું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી જઈ પોતાનું રાજપાટ ખોઈ બેઠો. છેવટે તેઓ ઝૂકટામાં દ્રૌપદીને પણ હારી ગયા. દુઃશાસન દ્રૌપદીને કેસ પકડીને ભરસભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવા પ્રયત્ન કર્યો. આ બધા દુઃખનું કારણ તેને પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામક્ય વનમાં પાંડવો રહેતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો. તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું ચાલી ગયેલું રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા જવા તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, આપ જગતના તારણહાર અને આધાર છો. આપ અમારા રક્ષક છો. અમે આપને શરણે આવેલ છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું,
થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ અને દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું. પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા વાર્તા ઘઉં કાકરાની કથા વાર્તા સાંભળશું. એક ગામ હતું. તેમાં એક મોચણ અને એક સોનારણ રહે. નજીકમાં તેઓ રહેતા હતા. મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ ખાધા ભેગા થતા. જ્યારે સોનારણ ખાધે પીધે સુખી હતી, 2 પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પણ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. મોચણ ગરીબ હતી, પણ તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે પણ તેના આંગણેથી કોઈ અભાગત પાછો ન જતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાંઠા ગોરમાનું પૂજન કરતી અને કથા વાર્તા સાંભળી બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી. સમય મળે દેવ દર્શન કરવા જતી. સોનારણે પણ આ વ્રત લીધું હતું. તે સવારે વહેલા ઉઠી બની ઠની નદીએ નાહવા જતી. તેથી નદીએ તે મોડી પડતી અને જ્યાં ત્યાં નાહી સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડાકા મારતી. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં. પછી તે ઘેર આવી અને કામકાજમાં લાગી જતી. આમ પુરુષોત્તમ માસ હોવાથી મોહલ્લામાં કથા થતી. મોહલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈક ને કંઈક લઈને જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોર મહારાજ પાસે ઢગલી કરતી. જ્યારે સોનારણ આખો વાટકો ભરી અને ઘઉં લઈ જતી અને પછી તેની ઢગલી કરતી. બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાંકરા ભેળવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પણ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાંથી હતા તેટલા બધાય ઘઉં કાઢી લીધા. માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેના મનમાં એમ થયું કે જો વધારે ઘઉં હોત તો વધુ આપત. જ્યારે બીજુ બાજુ સોનારણે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં તેમાંથી કાઢીને 4 શેર કાંકરા ભેળવી 5 શેરની થેલી ભરી અને કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોર મહારાજ સમક્ષ ઢગલી કરીને મૂક્યા. મોચણે પણ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી. આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો. પછી તેણે કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનો સાથે ચર્ચા કરતી. પુરુષોત્તમ ભગવાને આ બધું જોયું અને તે મનમાં હસવા લાગ્યા. તેમને થયું કે મારે સોનારણને પાઠ શીખડાવવો જોઈએ. જેવું વાવો તેવું લણો તે બતાવવું જોઈએ. કથા પૂરી થતાં સૌના ઘેર ગયા. મોચણે ઘરે જઈ અને જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુમાં રહેતી પાડોશણોને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘેર જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણ ગાતા ગાતા વિખરાયા. સોનારણને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલી કોઠીમાં બધા કાંકરા જ હતા. તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલે કાંકરા કેમ થાય? તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ગણા કાંકરા ભેળવી અને મેં દાન કર્યું, તેનું જ આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન અપાય છે તેનું ફળ તેને તેવું જ મળે છે.
હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા મોચણને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર, વાંચનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.